કતારગામ વિસ્તારમાં ફટાકડા ફોડવાની નજીવી બાબતે જૂથો બાખડી પડ્યા હતા, જેમાં એક જૂથે અન્ય જૂથના એક ઇસમ પર લાકડાના ફટકા અને ચપ્પુના ઘા વડે હુમલો કરી દેતા ભોગ બનનારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। આ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી જિલ્લાના રાજુલાના અને હાલમાં અશોકનગરની બાજુની કંતારેશ્વર સોસાયટીની મોહન એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ ઘાસકડા ફટાકડા ફોડી રહ્યા હતા। દરમિયાન ધનમોરા 4 રસ્તા પાસે આવેલ જેકેપી નગરમાં રહેતા નિલેશ ઘસિયા અને નિખિલ પ્રજાપતિએ તેઓની સાથે માથાકૂટ કરી હતી। આ માથાકૂટની અદાવત રાખી રવિવારના રોજ સાંજના સમયે નિલેશ ઘસિયા અને નિખિલ પ્રજાપતિએ ધર્મેશ ઘાસકાટા સાથે બોલાચાલી શરૂ કરી હતી। આ બોલાચાલી દરમિયાન નિલેશ ઘસિયાએ ધર્મેશ ઘાસકાટાને ડાબા પડખાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, તો એ જ સમયે નિખિલ પ્રજાપતિએ ડાબા હાથે કાંડાની ઉપરના ભાગે લાકડાનો ફટકો મારી દઈ ફ્રેક્ચર કરી દીધું હતું। આ ઉપરાંત આ લડાઈમાં વચ્ચે પડેલા પ્રતિક નામક ઇસમને પણ બંને આરોપીઓએ માથાના ભાગે લાકડાનો ફટકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટના બાદ ભોગ બનનાર ધર્મેશ ઘાસકટાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ તેઓએ નિલેશ ઘસિયા અને નિખિલ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ કરતા બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।